હું ટ્રેનમાં ટીટી હતો. હું છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહ્યો હતો. સ્ટેશન પર બધા પ્રકારના લોકો આવતા, પણ છેલ્લા 2 દિવસથી એક છોકરી દરરોજ ત્યાં આવીને બેસતી. તે કંઈ ખાતી પીતી નહોતી. તે કલાકો સુધી એક જ સીટ પર બેઠી રહેતી. ઘણી ટ્રેનો આવતી અને જતી રહી, પણ તે ક્યારેય કોઈમાં ચડી નહીં. મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું ચા અને કેક લાવ્યો અને તેને ખાવાનો આગ્રહ કર્યો, પણ તેનો ચહેરો ચાદરથી ઢંકાયેલો હતો. પણ કોઈ કારણોસર તેની આંખો મારી સામે જોઈ રહી હોય તેવું લાગતું હતું. મેં તેને પૂછ્યું કે જો કોઈ સમસ્યા હોય તો મને કહો, હું મદદ કરીશ. છોકરીએ ચાદર કાઢી કે તરત જ સદબદ થઈ ગયું. મેં ઝડપથી મારો યુનિફોર્મ પહેર્યો અને રૂમમાંથી બહાર નીકળ્યો. મારી પત્નીએ મારી તરફ જોયું અને કહ્યું, કૃપા કરીને એકવાર મારી તપાસ કરો. તમે હંમેશા તમારી માની બાજુમાં બેસો છો. તમે એકવાર પણ રૂમમાં આવ્યા નથી અને આજે તમે તમારી માના રૂમમાં સૂઈ ગયા છો. આ કેવો ન્યાય છે સુમિત? તેના શબ્દો સાંભળીને મેં તરત જ કહ્યું, હું રૂમમાં આવવા માંગતો હતો, પણ મમ્મી ખૂબ જ ઉદાસ હતી, તેથી હું તેની બાજુમાં સૂઈ ગયો. પછી અમે વાત કરતા સમય ગુમાવી દીધો. અને તું જાણે છે કે હું 2 દિવસથી થાકી ગયો હતો, તેથી હું ત્યાં જ સૂઈ ગયો. હવે મને કે શું વાંધો છે? કોઈ સમસ્યા છે? તેણીએ ભવા ચડાવીને કહ્યું, જાવ અને તમારી મમ્મીને પૂછો કે શું થયું છે. તે શેનાથી ઉદાસ છે? તમને તેના કારણે મારી બિલકુલ પરવા નથી. તમે 2 દિવસમાં મારી મુલાકાત પણ નથી લીધી. જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે પત્નીને માં કરતાં વધુ અધિકારો હોય છે. તેના શબ્દો સાંભળીને મેં તરત જ જવાબ આપ્યો, કોઈ વાંધો નહીં. માની ફરજ તેની જગ્યાએ અને પત્નીની ફરજ તેની જગ્યાએ હોય છે. તો આવી વાત ના કર. અને જો તને કોઈ સમસ્યા હોય તો મને કહે, નહીં તો હું જઈ રહ્યો છું. કામનો સમય થઈ ગયો છે. તારી વાતો જ મને મોડું કરી રહી છે. મારા શબ્દો સાંભળીને મારી પત્ની તરત જ રસોડામાં ગઈ. ગુસ્સાથી વાસણો પર ટકોરા મારતી દલીલ વધી ગઈ. હા, હું તો અહીં ફક્ત રસોઈ કરવા માટે જ છું. મને ખબર નથી કે તમે મારી સાથે લગ્ન કેમ કર્યા. એવું લાગે છે કે તમારા પર દબાણ કરવામાં આવ્યું. તમે એક બાળકને જન્મ આપ્યો. તમે મારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તમે આ બાળકની તબિયત પર તપાસવાની જરૂર છે. ગઈકાલે રાત્રે પપ્પા પપ્પા કહેતા સૂઈ ગયો, પણ તમને બિલકુલ પરવા નથી. આ શું છે? તે જોરથી ચીસો પાડી રહી હતી. મેં મારી માના રૂમ તરફ નજર કરી અને શાંતિથી તેની પાસે આવ્યો. તે બીજું કંઈ બોલે તે પહેલાં મેં તેનો હાથ પકડ્યો અને તેને હળવેથી જોઈને કહ્યું, જુઓ, તારી પણ એક માં છે. તારી માની જેમ તારે પણ મારું દુઃખ સમજવું જોઈએ. મારા પિતા નથી. મમ્મીને મારા સહારાની જરૂર છે. તું શું કહી રહી છે તે હું સમજી શકું છું, પણ તું એક યુવાન બુદ્ધિશાળી સ્ત્રી છે. જો તું આવું વર્તન કરતી રહીશ તો હું ક્યાં જઈશ? મને કે. અને ગમે તેમ ફક્ત જીવનસાથી જ બીજા વ્યક્તિનું દુઃખ સમજે છે, પણ તું મારું દુઃખ સમજવા પણ નથી માંગતી. કૃપા કરીને મારું દુઃખ સમજ. મમ્મી મહત્વપૂર્ણ છે. પપ્પાના મૃત્યુને પણ કેટલો સમય થઈ ગયો છે. મારા શબ્દો સાંભળીને મારી પત્ની ચૂપ થઈ ગઈ અને આંખો ચડાવીને બોલી, આ એકમાત્ર સમજૂતી છે જે તમે જાણો છો. હવે હું શું કહી શકું? તે તમારી પસંદગી છે, પણ એ દિવસ દૂર નથી જ્યારે હું આ ઘર છોડીને જઈશ. તમે એકલા પડી જશો. પછી તમને ખ્યાલ આવશે કે પત્ની શું હોય. જ્યારે તમને સમયસર કપડાં ધોયા નહીં મળે અને ઘરે આવીને તમારું ભોજન રાંધેલું નહીં મળે. તેના શબ્દો સાંભળીને મેં તરત જ તેને ગળે લગાવી અને તેનું માથું પકડીને કહ્યું, તને શું થયું છે? કૃપા કરીને મને માફ કર. આવું ફરી ક્યારેય નહીં થાય. મને ખૂબ દુઃખ છે. મારી વિનંતી પર તે ચૂપ થઈ ગઈ અને મારી તરફ જોઈને કહ્યું, પણ હું ફરીથી તે વાત કરીશ. માં કરતાં પત્નીને વધુ અધિકાર હોય છે. હું ચૂપ થઈ ગયો, કારણ કે હું જાણતો હતો કે હું પથ્થર પર માથું અથડાવી રહ્યો છું અને હું જેટલી સમજણ આપવાનો પ્રયાસ કરું તેટલી મૂંઝવણમાં મુકાઈ જાઉં છું. મેં માથું હલાવ્યું. થોડીવાર તેની બાજુમાં ઊભો રહ્યો, પછી ગુડ બાય કહ્યું અને સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. ગાડી ચલાવતી વખતે પણ મારી પત્નીના વિચારો મારા મનમાં દોડી રહ્યા હતા. ગઈકાલે રાત્રે મમ્મીએ મને જે કહ્યું હતું તે છતાં હું મારી પત્ની સાથે ખૂબ જ સારો હતો. જો મારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં તેનો હાથ પકડીને તેને ઘરમાંથી કાઢી મૂકત. પણ હું સમજુ માણસ હતો. હું સમજી ગયો કે આવા નાના મોટા ગુસ્સા દરેક ઘરમાં થાય છે. જો આપણે ઝાડની સંભાળ રાખવાને બદલે તેને ઉખેડી નાખીએ તો આપણેથી વધુ મૂર્ખ કોઈ નથી. પણ અચાનક
મને મારા ભૂતકાળનો એક ક્ષણ યાદ આવ્યો, જ્યારે મારી મા મને સમજાવતી હતી કે જીવન એટલું સરળ નથી જેટલું તું વિચારે છે. બધું સીધું નથી. દરેક વાર્તાના બે પાસા હોય છે. તારે તે છોકરી પર એક નજર નાખવી જોઈએ. અને હું હંમેશા ના પાડતો હતો કે હું લગ્ન કરવા માંગતો નથી. હું મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ આજે મને સમજાયું કે જો મેં મારી માની વાત સાંભળી હોત તો મને એવી સ્ત્રી ન મળી હોત જે ફક્ત પોતાની જ ચિંતા કરતી હતી. લાંબા સમય સુધી આ વિચારમાં ડૂબી ગયો, પરંતુ સ્ટેશન પર પહોંચતાની સાથે જ મેં મારા વિચારો બદલી નાખ્યા. જો મેં ઘરકામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું હોત તો હું ક્યારેય કામ કરી શક્યો ન હોત. મેં ગાડી પાર્ક કરી કેબિનમાં ગયો. ત્યાં મેં મારી હાજરી નોંધાવી, મારો સામાન ઉપાડ્યો અને ટ્રેનમાં ચડી ગયો. ધીમે ધીમે મુસાફરો રવાના થવા લાગ્યા. ટ્રેન લગભગ અડધા કલાકમાં રવાના થવાની હતી. હમણાં માટે હું એક બાજુ બેઠો. મારું હૃદય ઉદાસીથી ભરાઈ ગયું, એટલું બધું કે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હતું. હું મારી મા વિશે ખૂબ ચિંતિત હતો. એક ક્ષણ માટે મેં તેના વૃદ્ધાશ્રમમાં મોકલવાનું વિચાર્યું કે તે ત્યાં શાંતિથી રહેશે. ત્યાં તેના જેવા ઘણા લોકો હશે અને હું મારી રજાઓ પછી દરરોજ તેમની મુલાકાત લઈશ. હું ત્યાંના લોકોને પૈસા પણ આપત જેથી તેઓ તેમની સંભાળ રાખી શકે. પણ પછી મેં વિચાર્યું કે જો કોઈને ખબર પડશે કે હું તેને વૃદ્ધાશ્રમ મોકલી રહ્યો છું તો લોકો વિવિધ પ્રકારના આરોપો લગાવશે. મામલે ઉકેલવાને બદલે પરિસ્થિતિ વધુ જટિલ બનશે. તેથી મેં મારી જાતને શાંત કરી. થોડી વાર પછી જાહેરાત થઈ અને ટ્રેન રવાના થઈ. બધા મુસાફરો પોતપોતાની બેઠકો પર બેસી ગયા. થોડી વાર પછી હું ઊભો થયો અને બધા પાસેથી ટિકિટ લેવાનું શરૂ કર્યું. હું બે મુસાફરોની પાછળ ત્રીજી હરોળમાં પહોંચ્યો જ હતો ત્યારે એક સ્ત્રી મારી સામે હાથ જોડીને ઊભી રહી અને કહ્યું કે મારી પાસે ટિકિટ નથી. મને ખબર નહોતી કે મારે ટિકિટ લઈને ટ્રેનમાં ચડવું પડશે. દીકરા, હું પૈસા આપીશ. મારી પાસે ફક્ત 200 રૂપિયા છે. સ્ત્રી ખૂબ વૃદ્ધ હતી. મેં તેને જોતાની સાથે જ કહ્યું, અમ્મા, તમારી પાસે ટિકિટ નથી? તમે સીટ બુક કરાવી છે? શું તમને ખબર છે કે ટિકિટનો ખર્ચ કેટલો છે? તેણીએ ગભરાઈને જવાબ આપ્યો, મારી વહુએ મને સ્ટેશન પર છોડી ગઈ છે. તેણીએ મને કહ્યું કે ટ્રેનમાં ચડી જાઓ, તમે આરામથી તમારા બીજા પુત્રના ઘરે પહોંચી જશો. મારો પુત્ર મને મારા નાના પુત્રના ઘરે લઈ ગયો હતો. તેણે ટિકિટ ખરીદી હશે. તેણે મને કંઈ કહ્યું નહીં. હું સૂતી વખતે આવી હતી. હવે મેં વિચાર્યું કે હું સૂતી વખતે જતી રહીશ. મેં મારા મોટા પુત્ર સાથે વાત કરી. તેણે ના પાડી કહ્યું કે તે આવશે નહીં, પણ તમારે જાતે જવું પડશે. મારી વહુ ના પાડી રહી હતી, કહી રહી હતી કે આવવાની કોઈ જરૂર નથી. પણ મારો નાનો પુત્ર કામ કરે છે, તેની પત્ની પણ કામ કરે છે. તેથી મેં મારા મોટા પુત્ર પાસે જવાનું નક્કી કર્યું. તેના બાળકો છે. મને તેમના પ્રત્યે થોડો લગાવ લાગે છે. આ સ્ત્રીના શબ્દો સાંભળીને અચાનક મને મારી મા યાદ આવી ગઈ અને મને એક ભાઈની ખોટનો ઊંડો અહેસાસ થયો. કાશ મારો એક ભાઈ હોત જેથી તે ઓછામાં ઓછું મારી માનું ધ્યાન રાખી શકે. કાશ તેની સારી પત્ની હોત. પણ મેં માથું હલાવ્યું અને તેની બાજુમાં બેઠો. સમજાવ્યું કે તે ખોટી ટ્રેનમાં ચડી ગઈ છે. મુસાફરી આમ નથી થતી. તેનો ચહેરો જોતા જ મને તરત જ મારી મા યાદ આવી ગઈ. કોઈ કારણસર હું મારી માને તેના ચહેરા પર જોઈ શક્યો. તેથી મેં મારા પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવ્યા, ટિકિટ લીધી અને કતારની આગળ ગયો. મારું હૃદય ઉદાસીથી ભરાઈ ગયું. મારી માના શબ્દોએ મને ખૂબ જ પરેશાન કર્યો હતો. મારી પત્ની મારી મા સાથે જે રીતે વર્તન કરી રહી હતી તેમાંથી કેટલુંક મેં મારી પોતાની આંખોથી જોયું હતું અને કેટલુંક તેણીએ મને કહેતા ખૂબ જ પરેશાન થઈ હતી. મેં ટિકિટ લેવામાં લાંબો સમય વિતાવ્યો અને પછી જઈને બેસી ગયો. આગલા સ્ટેશન પર ટ્રેન રોકતાની સાથે જ હું તરત જ ઉતરી ગયો. પાછા ફરવા માટે બીજી ટ્રેનમાં ચડવાનો ઈરાદો રાખ્યો તે પહેલાં હું મારી કેબિનમાં ગયો. મેં મારી હાજરી નોંધી, મારી સંભાળ રાખી અને પછી બીજી ટ્રેનમાં ચડી ગયો. આ ટ્રેન અડધા કલાકમાં રવાના થવાની હતી. હું ખરેખર ફરીથી ખોવાઈ ગયો. થોડો વિચાર કર્યા પછી મેં મારો મોબાઈલ ફોન કાઢ્યો અને મારી પત્નીને ફોન કર્યો. 2 મિનિટ પછી તેણે ફોન ઉપાડ્યો. તે કંઈ બોલે તે પહેલાં જ મેં કહ્યું, જો સુનિધિ, મેં કંઈક વિચાર્યા પછી તને ફોન કર્યો છે. મને આશા છે કે તું સમજીશ. મારો અવાજ સાંભળીને તેણે કહ્યું, ખબર છે, મા માટે જ ફોન કર્યો હશે, મને તેની સંભાળ રાખવા કહેવા. જો સુમિત, એવું નથી.
હું પણ મારા બાળક અને પતિ સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માંગુ છું, પણ તમારી મા મારા માથા પર સવાર રહે છે. કૃપા કરીને તેના માટે કંઈક વ્યવસ્થા કરો. તેના શબ્દો સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ખૂબ જ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું, ચૂપ થઈ જા, બિલકુલ ચૂપ થઈ જા, અવાજ પણ ના કર. તને ખબર પણ છે કે તું શું કહી રહી છે? તે મારી મા છે. તું તેના વિશે આવા શબ્દો કેવી રીતે વાપરી શકે છે? તેણે તરત જ જવાબ આપ્યો, જો તમને આટલું જ ખરાબ લાગે છે તો તમે મને છોડી દો. હું મારી માના ઘરે જઈ રહી છું, કારણ કે હું તમારી મા સાથે બિલકુલ હળીમળી શકતી નથી. તે દરેક નાની વાતમાં મને અટકાવે છે. તે દરેક નાની વાતે મારાને ઠપકો આપે છે. હું ક્યાં સુધી આ વર્તન સહન કરીશ? મેં તરત જ જવાબ આપ્યો, જો તે તારો દીકરો છે તો તે તેનો પૌત્ર પણ છે, એ ભૂલશે નહીં. અને એ ઘર મારી માના નામે છે. કોઈ તેમને સંભાળી શકતું નથી. જો તું મારી સાથે રહેવા માંગતી હોય તો તારે મારી માને સમજાવવી પડશે. અને એટલી બધી તકલીફ ન આપ કે હું મારું કામ પણ શાંતિથી ન કરી શકું. સુનિધિ. મારા શબ્દો સાંભળીને તેણે તરત જ કહ્યું, મેં તમને કોઈ તકલીફ આપી નથી. જ્યારે તમે ઘરની બહાર નીકળતા હતા ત્યારે પણ મેં તમારી મા વિશે કંઈ ખરાબ કહ્યું નહોતું. તમે આખી રાત તેની સાથે રહ્યા. તેણીએ તમારા કાન ભર્યા છે. તેથી તો તમે આજે સવારે મારી સાથે લડી રહ્યા હતા. ને હવે પણ તમારી પત્ની સાથે વાત કરવાને બદલે તમે હજી પણ તમારી મા વિશે જ વાત કરી રહ્યા છો. તે સારી સ્ત્રી નથી. તે હંમેશા તમારા કાન ભરતી રહે છે. પછી તમે કહો છો કે હું ખરાબ છું. તે બીજું કંઈ બોલે તે પહેલાં મેં કહ્યું, બસ હવે તમે કંઈ ખોટું નહીં બોલો. મેં તને મારી માનું ધ્યાન રાખવા માટે ફોન કર્યો હતો ને. હું આજે રાત્રે પાછો આવીશ અને મને આશા છે કે મને તારા તરફથી પણ કોઈ ફરિયાદ નહીં મળે. આટલું કહીને મેં ગુસ્સાથી ફોન કાપી નાખ્યો. પણ મને ખાતરી થઈ ગઈ કે આ સ્ત્રી એટલી ક્રૂર છે કે મારી માં ભૂખી મૃત્યુ પામશે, પણ આ સ્ત્રી તેને ખાવા આપશે નહીં. જો તેને કોઈ વાતથી દુઃખ થયું હોય તો તે કોઈ પણ કિંમતે તે કરશે નહીં. ભલે હું તેને મારું, તેના પર બૂમ પાડું કે તેને છોડી દેવાની ધમકી આપું. આ વાતને ધ્યાનમાં રાખીને મેં મારી પાડોશી વિભા આંટીને ફોન કર્યો. તેણે મારા પહેલા ફોન પર મારો ફોન રિસીવ કર્યો હતો. તે હેલો કહે તે પહેલાં મેં તેમને નમસ્તે કર્યો અને કહ્યું, આંટી, મેં તમને ખૂબ જ અપેક્ષાઓ સાથે ફોન કર્યો છે. કૃપા કરીને ના પાડશો નહીં. મારી વાત સાંભળીને તેણે તરત જ પૂછ્યું, કેમ, શું થયું? હું થોડી વાર ચૂપ રહ્યો. પછી મેં પૂછ્યું, શું તમે મારી માને બપોરનું ભોજન પહોંચાડશો? તમે જાણો છો કે સુનિધિ કેવી છે. તે અને મારી મા એકબીજા સાથે મળતા નથી. આંટી, તમારો ખૂબ મોટો ઉપકાર રહેશે. મારી વાત સાંભળીને તેણે જવાબ આપ્યો, દીકરા, હું તે પહોંચાડીશ. હું તે દરરોજ પહોંચાડું છું. ફોન કરવાની કોઈ જરૂર નહોતી, પણ મારે તને કહેવું જ પડશે કે તું તારી પત્નીને સમજાવ. તારી માએ તને આ મુકામ સુધી પહોંચાડ્યો છે. તારા પિતાના મૃત્યુ પછી પણ તેણે તને ક્યારેય એકલો છોડ્યો નહીં. તે હંમેશા તારી પડખે ઊભી રહી. હવે તારી ફરજ છે કે તેના વૃદ્ધાવસ્થામાં સહારો બન. રોજ રોજ કોઈ પાડોશી ખોરાક પહોંચાડે એ સારું નથી લાગતું. તેના શબ્દો સાંભળીને હું તરત જ ચિંતિત થઈ ગયો અને પૂછ્યું, તમારો શું મતલબ છે? તમે મારા માને દરરોજ ભોજન આપો છો? મારી વાત સાંભળીને તેણે જવાબ આપ્યો, હા, તારી મા મને તું જે પૈસા આપે છે તેમાંથી કેટલાક પૈસા ખર્ચ માટે આપે છે, જેથી હું તેને દરરોજ બપોરનું ભોજન પહોંચાડી શકું. તારી પત્ની તેને બિલકુલ ભોજન નથી આપતી. તે ફક્ત તારી સામે નાસ્તો આપવાનો ઢોંગ કરે છે. તારી માએ મને કહ્યું હતું કે તને ન કહું, પણ જુઓ દીકરા, હું પણ માં છું. મારે 2 દીકરા છે, પણ મારા દીકરાઓની પત્નીઓ ક્યારેય એવું નથી કરતી અને તેઓ પણ કરી શકતી નથી. હકીકતમાં તેઓ તારી માનું પણ ધ્યાન રાખે છે. તારા ઘર પર થોડું ધ્યાન આપ. તારી મા અને તારી પત્નીને સારી રીતે સમજ. પ્રેમથી તારી માને આ રીતે ન છોડ. ભગવાન તને માફ નહીં કરે. આ સાંભળીને મારું આખું શરીર બળી ગયું. હવે મને સમજાયું કે મારી મા વિભા આંટીની વહુ વિશે આટલી બધી વાતો કેમ કરતી હતી. એનો અર્થ એ થયો કે તે જ ખોરાક આપતી હતી, કારણ કે ખોરાક આપનાર વ્યક્તિ સૌથી વિશેષ વધુ ચર્ચા થાય છે. મને આ સમજવા લાગ્યું હતું. હું ત્યાં શાંતિથી બેઠો રહ્યો. લાંબા સમય સુધી ધ્યાનથી સાંભળતો રહ્યો અને પછી ટ્રેનની જાહેરાત થતાં જ હું શાંતિથી ટિકિટ લેવા પાછો ગયો. પણ મારું હૃદય અંદરથી રડી રહ્યું હતું. મને ખૂબ દુઃખ થયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. જો કોઈ વ્યક્તિનો જીવનસાથી પ્રતિકૂળ નીકળે તો તેઓ આખી જિંદગી તેનો પસ્તાવો કરે છે.
મારી સાથે પણ કંઈક આવું થઈ રહ્યું હતું. થોડી વાર પછી એક જાહેરાત આવી જેનાથી મને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી. મારી અનિચ્છા છતાં મેં મારા આંસુ ગળી લીધા. થોડી વાર પછી હું ઊભો થયો અને ટિકિટ લેવાનું શરૂ કર્યું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. રાત્રે 8 વાગ્યે મારી પાસે બીજી ટ્રેન પર ફરજ હતી, પરંતુ મેં ના પાડી દીધી કારણ કે મારે ઘરે જવું હતું. હું ટ્રેનમાંથી ઉતરીને બહાર નીકળ્યો ત્યારે અચાનક મારી નજર એક છોકરી પર પડી. સવારે હું ટ્રેનમાં ચડ્યો ત્યારે મેં તેને ત્યાં બેઠેલી જોઈ હતી અને તે હજુ પણ ત્યાં જ બેઠી હતી. તેની નજર મારી નજર સાથે મળતાની સાથે જ તે ગભરાઈને ઊભી થઈ ગઈ અને ઝડપથી ભીડમાં ગાયબ થઈ ગઈ. એક ક્ષણ માટે મને વિચાર આવ્યો કે આ શું છે, પણ મેં માથું હલાવ્યું. કદાચ તે ફક્ત મારી કલ્પના હતી. પછી હું શાંતિથી નીકળી ગયો. હું મારી કાર લઈને ઘરે ગયો. મેં આજે મારું મન બનાવી લીધું હતું. હું મારી પત્ની સાથે વાત કરીશ. હું તેને પૂછીશ કે શું ઈચ્છે છે. જો તે મારી માને સહન ન કરી શકે તો તેણે આજે મને સ્પષ્ટપણે કહી દેવું જોઈએ, જેથી હું તેના માટે કંઈક વ્યવસ્થા કરી શકું અથવા તેના માટે કંઈક વ્યવસ્થા કરી શકું. કારણ કે હું મારી માની ખૂબ કાળજી રાખતો. તેમાં કોઈ શંકા નહોતી કે તે સાચી હતી. પણ શું મારી માની સંભાળ રાખવાની તેની જવાબદારી નહોતી? પણ હું તેને આદેશ આપી રહ્યો હતો. તેણે મારી માની સંભાળ રાખવી જરૂરી હતી. તે બહુ કાળજી નહોતી, ફક્ત નાસ્તો, લંચ અને ડિનર. તે સિવાય મારી મા તેને બિલકુલ પરેશાન કરતી નહોતી. એક સ્ત્રી મારી માના કપડાં ધોવા આવતી હતી, બીજી તેના શરીરની માલિશ કરતી, બીજી તેનો રૂમ સાફ કરતી. મેં મારા પોતાના ખિસ્સામાંથી જ બધું ચૂકવ્યું, જેથી મારી પત્નીને કોઈ સમસ્યા ન થાય. પણ જો તે મારી માને ભોજન પણ ન આપે તો આવી સ્ત્રી રાખવાનો શું અર્થ છે? હકીકતમાં મેં મારી મા માટે મારા લગ્ન કર્યા હતા. મારા પિતાના ગયા પછી તે એકદમ એકલી હતી. તેના અંગો સંપૂર્ણપણે નિર્જીવ હતા. આ જ કારણ હતું કે મેં લગ્ન કર્યા હતા, કદાચ એક સ્ત્રીમાં સાંત્વના મેળવવાની આશામાં. પણ જો એ સ્ત્રી મારી માને નિર્જીવ રાખતી હોય તો એનો પણ કોઈ ફાયદો નહોતો. હું સંપૂર્ણપણે ખોવાઈ ગયો. લાંબી મુસાફરી પછી હું ઘરે પહોંચ્યો. જેમ હું અંદર પ્રવેશ્યો, મેં મારી માના રૂમમાંથી ચીસો અને રડવાનો અવાજ સાંભળ્યો. મારું માસૂમ નાનું બાળક દરવાજા પાસે ઊભું હતું, રડતું હતું અને મારી પત્ની અંદર ચીસો પાડી રહી હતી. જેમ જેમ હું દરવાજા પાસે પહોંચ્યો, બીજી ક્ષણ મારા માટે મૃત્યુ જેવી હતી. તેણે મારી માનો હાથ પકડી રાખ્યો હતો. તે તેના પર હુમલો કરવા જતી ત્યારે મેં પાછળથી બૂમ પાડી, તું શું કરી રહી છે? પાછળ હટી જા. મારો અવાજ સાંભળીને તે ડરથી દૂર થઈ ગઈ. એક ક્ષણ માટે આઘાતમાં મારી સામે જોતી રહી. પછી તેણે ગભરાયેલા સ્વરમાં કહ્યું, તે મને અને તારા દીકરાને મારતી હતી, એટલા માટે મેં તેનો હાથ પકડ્યો. મેં જવાબ આપ્યો, જૂઠું બોલવાની કોઈ જરૂર નથી. મમ્મી પથારીમાંથી બરાબર ઉઠી પણ શકતી નથી. તે તારા પર હાથ કેવી રીતે ઉપાડી શકે? અને તું મારી મમ્મીને મારવા લાગી હતી? જો તેણે તારા પર હાથ ઉપાડ્યો હતો તો તું મને ફરિયાદ કરત. હું તેને જાતે જ પ્રશ્ન કરત, શું તું બદલામાં મારી માને મારશે? તે રડી પડી, મને માફ કરજો. તે તમારા દીકરાને પણ મારતી હતી. એટલા માટે મને ગુસ્સો આવ્યો. કોઈ પણ મા પોતાના બાળક પર હાથ ઉપાડે તે સહન કરી શકતી નથી. મેં મારી પત્ની તરફ દુઃખથી જોયું. જે સ્ત્રી પર હું ખૂબ વિશ્વાસ કરતો તે મારી પાછળ મારી મમ્મી સાથે આવું કરશે? મેં તરત જ મારી મમ્મી તરફ ફરીને કહ્યું, જે ત્યાં ઊભી હતી, ખૂબ રડતી હતી. મેં તરત જ મારી મમ્મીને ગળે લગાવી, તેના માથા પર હાથ મારી અને કહ્યું, મમ્મી હું અહીં છું, હું તેની વ્યવસ્થા કરું છું. તારે ફક્ત શાંત રહેવાની જરૂર છે. તેણીએ જવાબ આપ્યો, દીકરા, કોઈ જરૂર નથી. તું ફક્ત મારા માટે વ્યવસ્થા કરી દે. હું આ ઘરમાં રહેવા માંગતી નથી. તારા પિતાએ તારા માટે આ ઘર બનાવ્યું છે. તે હંમેશા મને કહેતા કે આ મારા દીકરાનું ઘર છે. તેનો પરિવાર અહીં રહેશે. જ્યારે તમે મને એકલા છોડીને મારા પહેલાં આ દુનિયા છોડી ગયા, મને હવે કોઈની પરવા નથી. મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે, જ્યાં બધા વૃદ્ધો રહે છે. તેના શબ્દો સાંભળીને મેં મારી પત્ની તરફ આંસુભરી આંખો સાથે જોયું અને ગર્જના કરી, જા, હું તારી સાથે વાત કરવા પાછો આવીશ. તે ગભરાઈને ચાલી ગઈ. કદાચ તેને ખબર ન હતી કે હું તે રાત્રે પાછો આવીશ. મારી માએ મારો હાથ પકડીને મારી સાથે પલંગ પર બેઠી કહ્યું, દીકરા, હું સાચું કહું છું, અહીં રહેવું એ ઉકેલ નથી. તારો બાળક મોટો થઈ રહ્યો છે. તેને પણ સમય જતાં એક રૂમની જરૂર પડશે. તો મારા માટે વ્યવસ્થા કર.
વિભા મને કહી રહી હતી કે તેને જાણીતી 2 સ્ત્રીઓ પણ ત્યાં રહે છે, તેમની સારી સંભાળ રાખવામાં આવે છે. હું પણ ત્યાં રહીશ અને હું તને ક્યારેય દોષ નહીં આપું, કારણ કે તે મારી સંભાળ રાખવા માટે ઘણું બધું કર્યું છે. તેના શબ્દો સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું, ના મમ્મી, હું તમારા માટે એક નર્સ રાખીશ અને હું આજે તે સ્ત્રીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. હું એવી સ્ત્રીને નહીં રાખું જે મારી માને મુશ્કેલી પહોંચાડે. હું તેને હવે મારા ઘરમાં જગ્યા નહીં આપું. મારી માએ માથું હલાવ્યું અને કહ્યું, ચૂપ રે દીકરા, તારે કારણ વગર બકવાસ કરવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે તારું ઘર બરબાદ થાય. હું હવે પૂરતી વૃદ્ધ થઈ ગઈ છું. તારે તારું જીવન ખુશીથી જીવવું જોઈએ. તેણીએ ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નહીં. મને ખબર નથી કે આજે તે કેમ ગુસ્સે થઈ ગઈ, કારણ કે વિભાની વહુ આવીને મારી બાજુમાં બેઠી હતી. સારું, હવે તે જોઈ લીધું છે, બીજું કંઈ કહેવાની જરૂર નથી. બસ તું મારી વ્યવસ્થા કર, હું મારો સામાન પેક કરી રહી છું. તેણીના શબ્દો સાંભળીને મેં વેદનામાં કહ્યું, ભગવાનને ખાતર મમ્મી, મને આટલું શરમાવશો નહીં. કૃપા કરીને તમે ક્યાંય જશો નહીં અને હું આજે તે સ્ત્રીનું મન ઠીક કરીશ. જો તે મારા માટે મહત્વપૂર્ણ છે તો તે મારી માતા પણ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે મારા જીવનમાં છે તો તે ફક્ત તમારા કારણે છે. જો તમે તેની સાથે પરણાવત નહીં તો હું તેની સાથે કેવી રીતે રહેત? મારી મા સમજવા લાગી હતી, પણ મેં તેને ચૂપ કરી દીધી. હું તેના વગર રહેવાની કલ્પના કરી શકતો નહોતો. હું થોડી વાર તેમની સાથે બેઠો, પછી ઊભો થયો અને મારી પત્નીના રૂમમાં ગયો. મેં આજે તેની સાથે સ્પષ્ટ વાત કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે હું રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે જમીન પર બેઠી હતી, ખૂબ રડી રહી હતી. મને જોતાની સાથે જ તેણે મારા પગ પકડી લીધા અને આંસુઓ સાથે કહ્યું, સુમિત, કૃપા કરીને મને માફ કરો. મેં જે કર્યું તેનાથી મને ખૂબ શરમ આવે છે. મારે તમારી મા સાથે આવું વર્તન ન કરવું જોઈએ. મને ફક્ત એટલું જ ખરાબ લાગે છે કે તે મારા કરતાં બીજાની વહુને વધુ મહત્વ આપે છે. તમે મને કહો, આ અન્યાય છે ને? હું તેની વહુ છું. તે મારી સાથે વહુ જેવું કેમ નથી વર્તતી? મેં તેને જોતા જ કડવાશથી કહ્યું, તારું પાત્ર જ સારું નથી. જો તું તેની પુત્રવધૂને બદલે તેની પુત્રી બનીશ ને તો તે તને મારા કરતાં વધુ મહત્વ આપશે. તું તેને ફક્ત તારી સાસુ તરીકે જ જોઈ રહી છે, જે ખોટું છે. તું તેને ક્યારેય તારી મા માનતી નથી. તું હંમેશા તેની સાથે અભદ્ર વર્તન કરે છે. તું તેને ક્યારેય તારી પોતાની માનતી નથી. તને બિલકુલ પ્રેમ નથી. આજે તું મારી માતા પર હાથ ઉપાડવા લાગી. વાત આટલી થઈ ગઈ? તેણે ફરી એકવાર મારો પગ પકડીને કહ્યું, માફ કરશો, ફરી ક્યારે આવું નહીં કરું. કૃપા કરીને મને માફ કરો. તેને રડતું જોઈને હું ચૂપ થઈ ગયો. મારી માએ મને કોઈ પણ ઉતાવળિયા પગલાં લેવાની સખ્ત મનાઈ કરી હતી. તેથી હું અટકી ગયો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મારી એક ખૂબ જ વિચિત્ર રાત હતી. હું મારી પત્ની સાથે થોડી વાર બેઠો, પછી મારી મા પાસે પાછો આવ્યો. તેનો એકમાત્ર આગ્રહ હતો કે તેને વૃદ્ધાશ્રમમાં છોડી દો. હું અહીં રહેવા માંગતી નથી. મેં ખૂબ જ મુશ્કેલીથી તેને શાંત કરી. બીજા દિવસે સવારે વહેલો કામ પર ગયો અને મેં મારી પત્નીને કડક શબ્દોમાં કહ્યું કે તું હવે મારી મા સાથે ખરાબ વર્તન નહીં કરે. હું તને નમન કરું છું. મારી મા માટે વિનંતી કર્યા પછી તેની સંમત થઈ. પછી હું સ્ટેશન પર પહોંચ્યો. હું હમણાં જ સ્ટેશનમાં પ્રવેશ્યો હતો જ્યારે અચાનક મારી નજર તે બેન્ચ પર પડી જ્યાં મેં ગઈકાલે એક સ્ત્રીને જોઈ હતી, જે મને જોઈને ગભરાઈ ગઈ અને ભીડમાં ગાયબ થઈ ગઈ. યોગ તે હજુ પણ ત્યાં બેઠી હતી. તેની આંખો થાકેલી હતી. તેનું માથું વળેલું હતું. તેનો ચહેરો ચાદરથી ઢંકાયેલો હતો. ફક્ત તેણીને જોઈને હું કહી શક્યો કે તે ખૂબ જ પરેશાન હતી. એક ક્ષણ માટે મેં વિચાર્યું કે હું આ સ્ત્રી પાસે કેમ ન જાઉં. તેણીને પૂછું કે કેમ તમે આટલા ચિંતિત દેખાવ છો, પણ મેં મારી જાતને રોકી. મને ડર હતો કે તે મારા જવાથી વળી ડરી જશે. પણ તેને જોતા જ મને એવું લાગ્યું કે મેં તે સ્ત્રીને ક્યાંક જોઈ છે. મેં બહાનું બનાવ્યું અને તેની તરફ ચાલવા લાગ્યો. ત્યારે અચાનક મને જોઈને તે પોતાની જગ્યાએથી ઊભી થઈ બીજી બાજુ બેસવા લાગી. મને તેની તરફ જોઈને એક વિચિત્ર અસ્વસ્થતાનો અનુભવ થયો. તેને જોઈને એવું લાગ્યું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે. મેં માથું હલાવ્યું અને મારા કામમાં લાગી ગયો. પણ એવું લાગ્યું કે તે મને કંઈક કહેવા માંગતી હતી, કંઈક તે મારાથી છુપાવી રહી હતી. હમણાં માટે હું મારી પોતાની મુશ્કેલીઓમાં એટલો ડૂબી ગયો હતો કે મને ધ્યાન આપવાનું જરૂરી લાગ્યું નહીં. થોડી વારમાં ટ્રેનની જાહેરાત થઈ અને તે રવાના થઈ ગઈ.
જ્યારે હું હજી પણ તેની તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. પછી હું મારી ટ્રેનમાં ચડી ગયો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. હું લગભગ 8 કલાક પછી પાછો ફર્યો, પણ તે હજી પણ ત્યાં જ બેઠી હતી. મારું મન ભટકવા લાગ્યું. તે કેમ ગઈ ન હતી? તે ગઈકાલે અહીં હતી, તે હવે અહીં હતી, અને મેં તેને કંઈ ખાતા પીતા પણ જોઈ નહોતી. ખૂબ થાકી ગયો, તેથી હું મારી કેબિનમાં ગયો, પણ હવે એ ચિંતાએ મને ઘેરી લીધો. વિચારતા હું કંટ્રોલ રૂમમાં ગયો. ફૂટેજ જોવા લાગ્યો. શું આ મહિલા સમય દરમિયાન ક્યાંય ગઈ હતી, કે પછી તે ત્યાં જ રહી ગઈ હતી? કંટ્રોલ રૂમમાં એક પુરુષ સાથે મારી ખૂબ જ સુખદ વાતચીત થઈ. મારા કહેવા પર તેણે મને એક ફોટો બતાવ્યો. એવું લાગતું હતું કે તે સ્ત્રી 8 કલાકથી ભૂખી અને તરસી બેઠી હતી. હું જે જગ્યાએથી નીકળતો હતો તે જ જગ્યાએ જોતી રહી હતી. મારું હૃદય ધબકવા લાગ્યું. તે કોણ હતી? કદાચ તે મારી રાહ જોઈ રહી હતી. ભૂખ અને તરસ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે, અને તેનો દેખાવ સૂચવે છે કે તે એક આદરણીય પરિવારની છે, પરંતુ તેનો ફાટેલો સ્કાર્ફ પર સૂચવે છે કે તે એક ગરીબ પરિવારની છે. થોડી વાર ત્યાં ઊભો રહ્યો, ફૂટેજમાં રહેલી સ્ત્રીને જોતો રહ્યો, અને પછી થોડો વિચાર કર્યા પછી હું બહાર આવ્યો. મારો ઈરાદો તેની સાથે વાત કરવાનો હતો. હું તે સ્ત્રીને પૂછવા માંગતો હતો કે રાહદારી જેવો ઢોંગ કરીને તમે કોણ છો? તમે આટલા લાંબા સમય સુધી અહીં કેમ બેઠા છો? જો તમને કોઈ સમસ્યા હોય અથવા તમે કોઈની રાહ જોઈ રહ્યા હોય તો મન કહો, હું તમને મદદ કરીશ. જ્યારે હું બહાર આવ્યો ત્યારે તે ત્યાં નહોતી. તે કદાચ ઘરે ગઈ હશે. રાતના 10 વાગ્યા હતા. મારે બીજી ટ્રેન માટે નીકળવાનું હતું, પણ અચાનક મારો મોબાઈલ ફોન વાગવા લાગ્યો. મેં ફોન ઉપાડ્યો અને વિભા આંટીનો ફોન હતો. મેં તરત જ ફોન ઉપાડ્યો. હું કંઈ બોલી શકું તે પહેલાં બીજી બાજુથી તેમનો રડવાનો અવાજ આવ્યો. તું ગમે ત્યાં હોય જલ્દી હોસ્પિટલ પહોંચ. તારી પત્નીએ તારી માનું માથું ઉઝરડામાં નાખ્યું છે. તેની હાલત ખૂબ જ નાજુક છે. મેં તને કહ્યું હતું કે તારી પત્નીનું ધ્યાન રાખ. હું તેને મારા દીકરાઓ સાથે હોસ્પિટલમાં લઈ આવી છું. તેમના શબ્દો સાંભળીને મને લાગ્યું મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા માથા પર આકાશ પડી ગયું હતું. પહેલા પપ્પા મૃત્યુ પામ્યા, હવે મમ્મી. આ વિચારથી મારી આત્મા ધ્રુજી ગઈ. હું બીજો વિચાર કર્યા વિના ઘરે દોડી ગયો. મેં સ્ટાફને સંદેશો આપ્યો કે મારે તાત્કાલિક ઘરે જવું પડશે. મારી પાસે રાહ જોવાનો, મારી ગેરહાજરી નોંધાવવાનો અને પછી જવાનો સમય નહોતો. હું તરત જ હોસ્પિટલ જવા નીકળી ગયો. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. મને ખૂબ જ પીડા થઈ રહી હતી. તેના વિશે વિચારીને જ મને ખરેખર મરી જવાનું મન થતું હતું. લાંબી મુસાફરી પછી હું હોસ્પિટલ પહોંચ્યો. રસ્તામાં વિભા આંટીના દીકરાએ મને હોસ્પિટલનું સરનામું મોકલ્યું. અંદર પ્રવેશતી વખતે મારી પત્ની રિસેપ્શન પર ઊભી હતી. મને લાગ્યું કે હું તેનો ચહેરો તોડી નાખું, તેને મારું. હમણાં માટે મેં તેની અવગણના કરી. તપાસ કર્યા વિના હું ક્યારેય કોઈને દોષી ઠેરવી શકતો નથી. મને ખબર હતી કે તેણે આ કર્યું હશે, પણ હમણાં માટે મને લાગ્યું કે મારી મા પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વપૂર્ણ છે. જ્યારે મેં રિસેપ્શન પર મારી મા વિશે કહ્યું, ત્યારે તેઓએ મને બાજુના માળે જવાનું કહ્યું. તે આઈસીયુમાં હતી. વિચાર્યા વિના પાગલની જેમ ઉપર દોડી ગયો. લિફ્ટ પાસે ખૂબ ભીડ હતી, તેથી હું સીધો સીડી ઉપર ગયો. મને એવું લાગ્યું કે કોઈ એવો વ્યક્તિ છે જો તેઓ સારી રીતે સંભાળશે નહીં તો મળી જશે. હું ત્યાં ઉતાવળમાં ગયો. વિભા આંટીને મારી સામે બેઠેલી જોઈ. તે ખૂબ રડી રહી હતી. એટલા ઓછા સમયમાં તેણે મમ્મી સાથે આટલા સારા સંબંધ વિકસાવી દીધા હતા. મને જોતાં જ તેણે મને ગળે લગાવી લીધો. પૂછ્યું, મમ્મી કેમ છે? તે ક્યાં છે? તેણીએ રડતા કહ્યું, તારી માન બચી છે. ભગવાન ચોક્કસ તારી પત્નીને પરિણામ બતાવશે. પણ મને વિશ્વાસ નથી આવતો કે કોઈ સ્ત્રી આટલી ક્રૂર હોઈ શકે. મારી વહુ તારી માને ભોજન આપવા આવી હતી. ત્યાં વાતથી એટલી નારાજ થઈ કે તેણે તેના પર હુમલો કર્યો. ભગવાનનો આશીર્વાદ છે કે હું તે સાંજે તારી મા પાસે ચા લઈ ગઈ. મને કેવી રીતે ખબર કે તે આવી સ્થિતિમાં હશે? મેં તરત જ મારા પુત્રોને ફોન કર્યો. તેમની સાથે હોસ્પિટલમાં આવી. ઘણા પૈસા થયા છે દીકરા. કૃપા કરીને મારા પુત્રોને પૈસા આપજે. જો મારી પાસે પૈસા હોત તો હું તને આ ક્યારેય ન કહેત. તેણીની વાત સાંભળીને મેં તરત જ કહ્યું, હા આંટી, હું હંમેશા તમારો આભારી છું. હું તમારા દરેક પૈસો પરત કરીશ. મારી માં કેવી છે? તેણીએ કહ્યું, તે હવે સારી છે. ડૉક્ટરે તેને આઈસીયુમાં મૂકી છે.
તે આજે ત્યાં જ રહેશે. તેને સવારે રજા આપવામાં આવશે. હવે કૃપા કરીને તારી પત્ની પર થોડું ધ્યાન આપ. તેના શબ્દો સાંભળીને મેં માથું હલાવ્યું અને નીચે આવ્યું. મારી પત્ની રિસેપ્શન ડેસ્ક પાસે ઊભી હતી, ચિંતિત દેખાતી. તેની પાસે ગયો તે રડવા લાગી. તે ડરથી દિવાલ સાથે ઝૂકી ગઈ. હું કંઈ બોલી શકું તે પહેલાં તે જમીન પર બેઠી તેના કાન ઢાંકી દીધા અને ચીસો પાડવા લાગી. અને કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ. હું તેની નજીક પણ ગયો નહીં. મને ખબર હતી કે તે અહીં પણ કંઈક નાટક રચવા જઈ રહી છે. પરંતુ અચાનક તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તેથી હું ગભરાઈ ગયો અને તેની તરફ ગયો. તેણે મારી તરફ જોયું અને કહ્યું, મને માફ કરો. મેં આ જાણી જોઈને નથી કર્યું. આ બધું અજાણતા થયું. મને મારા કાર્યોથી ખૂબ શરમ આવે છે. મને ખબર નહોતી કે શું કહેવું. જ્યારે તેણીએ આ કહ્યું ત્યારે તે અચાનક મારા હાથમાં બેહોશ થઈ ગઈ. હું તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયો. તેણીની તપાસ કરવામાં આવી અને ડૉક્ટરે મને જે કહ્યું તેનાથી મને આઘાત લાગ્યો. તેણે કહ્યું કે તે માનસિક બીમાર છે. તેને એવી બીમારી છે જેનો જીવનભર કોઈ ઈલાજ થઈ શકતો નથી. તે માનસિક દર્દી બની ગઈ છે. તે તેના પોતાના વિચાર પર આધારિત વસ્તુઓ પર પ્રતિક્રિયા આપશે. જો કોઈ તેની સાથે વાત કરશે તો તે વિચારશે કે તે તેના વિશે ખરાબ બોલી રહ્યો છે. જો કોઈ તેની વિરુદ્ધ જઈ રહ્યું છે તો તે તેનું ખોટું અર્થઘટન કરશે. હમણાં માટે કૃપા કરીને તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરો. તેની તબિયત સારી નથી. તે બીજા કોઈને નુકસાન પહોંચાડી શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને હું સંપૂર્ણપણે સદબદ થઈ ગયો. મને ખબર નહોતી કે કેવી પ્રતિક્રિયા આપવી. મારો મતલબ હતો કે મારી પત્નીનું વર્તન બગડી રહ્યું હતું કારણ કે તે માનસિક રીતે બીમાર હતી. થોડા સમય માટે તો હું કંઈ બોલી શક્યો નહીં, પણ પછી મેં માથું હલાવ્યું. ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. હમણાં મારી પત્નીના પરિવાર સાથે વાત કરવા માંગતો હતો અને તે સ્ત્રી સાથેનો સંબંધ સમાપ્ત કરવા માંગતો હતો. તે પાગલ હતી કે નહીં મને કોઈ ફરક પડતો નહોતો, પણ હવે હું તેની સાથે વધુ સંબંધ રાખી શકતો નહોતો. તેણે મારી મા પર હાથ ઉપાડ્યો અને હું મરી જાઉં તો પણ તે ભૂલી શકતો નહોતો. અમને બીજા દિવસે રજા આપવામાં આવી. મેં બીજા દિવસે તેના પરિવાર સાથે વાત કરી, તેને વિદાય આપી. મેં 2 દિવસ મારી માની સેવા કરી અને પછી એક સક્ષમ વિશ્વસનીય સ્ત્રીને તેની પાસે છોડીને હું કામ પર ગયો. મને મારા પુત્ર માટે દયા આવી, પણ હું શું કરી શકું? હું લાચાર હતો. આજે હંમેશની જેમ સ્ટેશન ભીડથી ભરેલું હતું, પરંતુ મારી નજર તે બેન્ચ પર પડતા જ હું મારી જગ્યાએથી ખસી શક્યો નહીં. તે છોકરી હજુ પણ ત્યાં જ બેઠી હતી. થોડી વાર વિચારીને હું સીધો એક દુકાને ગયો અને એક કેક ખરીદી અને તે સ્ત્રી તરફ ગયો. મને ખબર નથી કે તેણે કંઈ ખાધું છે કે નહીં, પણ મને અસ્વસ્થતા લાગવા લાગી. જ્યારે હું તેની પાસે ગયો ત્યારે તે પરેશાન થઈ ગઈ અને જવા લાગી. તેથી મેં કહ્યું, મેડમ, કૃપા કરીને રાહ જુઓ. મારે તમારી સાથે વાત કરવી છે. હું તમને ઘણા દિવસોથી અહીં બેઠેલી જોઈ રહ્યો છું. ઘણી ટ્રેનો પસાર થઈ છે, પણ તમે તેમાંથી કોઈમાં ચડ્યા નથી કે તમારો કોઈ સંબંધીએ મુલાકાત લીધી નથી. તમે અહીં ભૂખ્યા અને તરસ્યા બેસો છો. તમને જોઈને એવું લાગે છે કે મેં તમને પહેલાં ક્યાંક જોયા છે. તમે કોણ છો? તેણીએ અચાનક મારી તરફ જોયું તો અચાનક મને મારું હૃદય ધબકતું લાગ્યું. હું કંઈ બોલી શકું તે પહેલાં તેણીએ મારો હાથ પકડીને પૂછ્યું, શું તમે ખરેખર મને ઓળખતા નથી? તેણીના અવાજે મને આંચકો આપ્યો. તેણીએ મારી સામે તેનો સ્કાર્ફ કાઢી નાખ્યો અને બીજી જ ક્ષણે મારા માટે મૃત્યુ જેવી હતી. મારી સામે બીજું કોઈ નહીં પણ મારી મંગેતર ઊભી હતી. એવી અફવાઓ હતી કે તે મરી ગઈ છે, પણ તે મારી સામે જીવંત અને સ્વસ્થ ઊભી હતી. એક ક્ષણ માટે હું અવાચક થઈ ગયો. હું કંઈ બોલી શકું તે પહેલાં તેણીએ કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે મૃત લોકો કેવી રીતે જીવિત થાય. તમારી માની પસંદગી તમારી સામે કેવી રીતે ઊભી છે. મેં માથું હલાવ્યું. તેણીએ કહ્યું, હું આટલા લાંબા સમયથી અહીં આવી રહી છું ફક્ત તમારી સાથે વાત કરવા માટે, પણ જ્યારે હું તમને જોઉં છું ત્યારે હું હિંમત ગુમાવી દઉં છું. વર્ષોથી મને એક માણસે બંધક બનાવીને રાખી હતી. તેણે મને ત્રાસ આપ્યો. તેણે કથિત રીતે તેના આખા પરિવારની સામે મારી સાથે લગ્ન કર્યા, પરંતુ તે મને બંધી બનાવીને લઈ ગયો. મને લાગ્યું કે તે એકલા રહેવાનું પસંદ કરશે, પરંતુ પછી તેણે મને જે સમાચાર આપ્યા તેનાથી મને આઘાત લાગ્યો. તે આ રીતે સ્ત્રીઓ સાથે લગ્ન કરતો અને પછી તેમને ત્રાસ આપતો. તે પછી તેમને વેચી દેતો કાં તેમની હત્યા પણ કરતો.
પરંતુ તે માણસ મારા પ્રેમમાં પડી ગયો હતો, તેથી તેણે મને મારી નહોતી, પરંતુ મને એક રૂમમાં કેદ કરી દીધી. ઘણી છોકરીઓ મારી નજર સમક્ષ મરી ગઈ અને હું કંઈ કરી શકી નહીં, પરંતુ કહે છે કે દુષ્ટતા લાંબો સમય ટકતી નથી. હું એક માણસને મળી તે આ ઘરમાં માલ ખરીદવા આવ્યો હતો. તે મારી આંખોથી પ્રેમમાં પડી ગયો અને બદલામાં તેણે મને છોડી દીધી. પણ મેં તેને છેતર્યો અને સીધી પોલીસ સ્ટેશન ગઈ, તેમની વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો અને તેમની આખી ગેંગની ધરપકડ કરાવી. પણ મને તમારા સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો. તે વર્ષો દરમિયાન ફક્ત તમને જ પ્રેમ કરતી હતી. મને ખબર નથી કે તમે હવે પરણિત છો કે નહીં, પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું. તે સગાઈ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવતી હતી. તમે તેને તોડી નાખી હતી, મને ખબર છે, પણ શું તે હજુ પણ તેના શબ્દો પૂરા કરી શકત? જ્યારે હું ટ્રેનની જાહેરાત થઈ અને હું તે છોકરીના શબ્દો સાંભળીને સ્થિર થઈ ગયો. મને એ પણ યાદ છે કે જાહેરાત કરવામાં આવી હતી કે તેણી મૃત્યુ પામી છે. મારી માં ખૂબ રડી. મારી માં સુહાનાને ખૂબ પ્રેમ કરતી હતી. થોડીક ક્ષણો માટે મૌન રહ્યો. પછી જ્યારે મેં તેના પરિવાર વિશે પૂછ્યું ત્યારે તેણે મને ખૂબ જ ઉદાસી સ્વરમાં કહ્યું કે તે તેની સાથે સંપર્કમાં રહેવા માંગતી નથી. તેઓ ડરે છે કારણ કે હું એક ગેંગમાં રહી છું જે લોકોને મારે છે. શું તમે મને સ્વીકારશો કે તમે પણ મને નકારશો? હું ખોટમાં છું, પણ મારી માં જે પીડામાંથી પસાર થઈ રહી હતી, જો તેને કોઈ સ્ત્રી મળી જાય જે તે ઈચ્છે તો તે સાજી થઈ શકે છે. મેં તરત જ હા પાડી અને તેને ઘરે લાવી. જ્યારે મારી માએ સુહાનાને જોઈ ત્યારે તે ખૂબ રડી પડી. તેણી તેને ભેટી પડી અને મેં તેની સાથે સાદગીથી લગ્ન કરી લીધા. બીજા દિવસે મારી સાસુએ મારા દીકરાને મારી સંભાળમાં છોડી દીધો. મેં સુનિધિને છૂટાછેડા આપી દીધા હતા. તે ગુસ્સાવાળા ચહેરા સાથે ચાલી ગઈ અને કહ્યું કે હવે અમે તારી સાથે કોઈ લેવા દેવા નથી રાખતા. મારા દીકરાને સ્વીકાર્યો અને પછી ખબર પડી કે તે સ્ત્રીને માનસિક બીમારી નથી. આ બધું તેના પરિવાર દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર હતું. ડૉક્ટરને નોકરીએ રાખવા અને તેને આ શબ્દો બોલવા માટે મજબૂર કરવા, એ બધું તેના પરિવાર દ્વારા કરવામાં આવેલી યોજના હતી. તે સ્ત્રીને કોઈ કારણ વગર મારી માને ચીડાવવાનું ગમતું હતું. આવી સ્ત્રીઓ હંમેશા એકલી રહે છે. હું હવે આ છોકરી સાથે ખુશ છું. તે ખૂબ જ દયાળુ અને સૌમ્ય છે. તેણે મારી માની સંભાળ રાખી અને મારા બાળકને માનો પ્રેમ આપ્યો. તે પણ હવે ગર્ભવતી છે. અમે ટૂંક સમયમાં ફરીથી મા પિતા બનવાના છીએ. ભગવાનને મારા જીવનમાં ફક્ત ખુશી માટે જ પ્રાર્થના કરું છું. હું તમને બધાને એ પણ કહેવા માંગુ છું કે તમારી પત્ની કરતાં તમારી માને પ્રાથમિકતા ન આપો. પણ એટલા આંધળા ન બનો કે તમારી મા પીડાઈ રહી હોય પણ તમે ફક્ત તમારી પત્નીને જ જુઓ. તમારી પત્નીને ક્યારેય તમારી મા પર હાવી ન થવા દો. સુહાનાના આગમન પછી એવું લાગતું હતું કે આ ઘરમાં જીવન પાછું આવી ગયું છે. જે દિવાલો પહેલા શાંત હતી, વાસણોના અવાજથી ગૂંજતું રસોડું હવે હાસ્યથી ભરાઈ ગયું હતું. મારી માતાના ચહેરા પર પણ થાકથી બદલાઈ ગયેલી શાંતિ હતી. તે ઘણીવાર કહેતી, મને લાગે છે કે મારી પુત્રી પાછી આવી ગઈ છે. અને જ્યારે તે આ કહેતી ત્યારે સુહાના એક પણ શબ્દ બોલ્યા વિના તેના ખોળામાં માથું મૂકતી. તે ક્ષણો એટલી શાંત અને સુંદર હતી કે તેમને જોઈને જ મારું હૃદય ફૂલી જતું. સુહાનાનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. જે છોકરી એક સમયે સંબંધોમાં વિશ્વાસ ગુમાવી દીધો હતો, તે હવે તેમની માલ બની ગઈ હતી. વહેલા ઉઠીને સમયસર મમ્મીને દવા આપતી અને મારા દીકરા માટે નાસ્તો બનાવતી. તે બધું એવી રીતે કરતી જાણે કોઈ જવાબદારી ન હોય પણ માનસિક શાંતિનો સ્ત્રોત હોય. કાર્યક દરવાજા પાછળ ઊભો રહીને તેને જોતો. એના દરેક પગલામાં એક વિચિત્ર સૌમ્યતા હતી, જાણે તે દરેક નાના હાવભાવથી તેની ભૂતકાળની ભૂલોને સુધારવા માંગતી હોય. એક દિવસ હું કામ પરથી પાછો ફર્યો ત્યારે મમ્મી અને સુહાનાને આંગણામાં બેઠા જોયા. મમ્મીના ખોળામાં એક જૂનું આલ્બમ ખુલ્લું હતું અને તેઓ બંને જૂના ફોટા જોતા હસતા હતા. મમ્મી તેને મારા બાળપણના ફોટા બતાવતી રહી, કહેતી કે જુઓ, આ તારા સુમિતનો શાળામાં પહેલો દિવસ હતો અને આ તે સમય હતો જ્યારે તે સાયકલ ચલાવતા શીખતી વખતે પહેલી વાર પડી ગયો હતો. સુહાના દરેક ફોટાને ધ્યાનથી જોઈ રહી હતી, જાણે મારા જીવનના દરેક પાસાને સમજવાનો પ્રયાસ કરી રહી હોય. તે હળવેથી હસીને બોલી, મમ્મી, હવે મને લાગે છે કે હું તેને બાળપણથી ઓળખું છું. મમ્મીએ તેના માથા પર પ્રેમાળ હાથ મૂક્યો. દીકરા,
જો તું પહેલાં હોત તો કદાચ મારા દીકરાનું જીવન આટલું અઘરું ન હોત. તેમની વાતચીત સાંભળીને મારું હૃદય ડૂબી ગયું. દરવાજા પર શાંતિથી ઊભો રહ્યો. એવું લાગ્યું કે ભગવાન આખરે મને તે શાંતિ આપી રહ્યા છે જેની હું આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ક્યારેક નવી ખુશીઓ શોધવા કરતાં વ્યક્તિને જૂની પીડામાંથી સાંત્વનની જરૂર હોય છે. અને હવે એવું લાગતું હતું કે મને તે શાંતિ મળી ગઈ છે. સમય પસાર થતો ગયો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા. સુહાનાના ચહેરા પર હવે એક નવી ચમક હતી. તે થાકી જતી પણ તેના ચહેરા પર ફરિયાદનો કોઈ પતો નહોતો. ક્યારેક મમ્મી તેને ઠપકો આપતી, વહુ આટલું બધું કામ ન કર. પણ તે હસીને કહેતી, મમ્મી જ્યારે હું કામ કરું છું ત્યારે હું તમને હસતા જોઉં છું. તે જ મારો થાક દૂર કરે છે. એક સાંજે કામ પરથી પાછા ફરતી વખતે મેં તેને બાલ્કનીમાં બેઠેલી જોઈ. તે હવામાં હાથ રાખીને આકાશ તરફ જોઈ રહી હતી. સાંજનો સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. તેના કિરણો તેના ચહેરાને સોનેરી બનાવી રહ્યા હતા. હું ગયો અને શાંતિથી એની બાજુમાં ઊભો રહ્યો. તેણીએ હસતા હસતા કહ્યું, તમને ખબર છે સુમિત, જ્યારે હું કેદ હતી ત્યારે હું આકાશ જોવાની ઝંખ ના કરતી. ત્યાં ફક્ત દિવાલો હતી, કોઈ પ્રકાશ નહોતો, ફક્ત અંધકાર હતો. મને લાગતું કે જો હું ક્યારેય બહાર નીકળીશ તો હું સૌથી પહેલાં સૂર્યપ્રકાશમાં બેસવાનો પ્રયાસ કરીશ. તેના અવાજમાં રાહત અને પીડાની વિચિત્ર લાગણી હતી. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, હવે આકાશ તારું છે સુહાના, કોઈ દિવાલ તને રોકી શકશે નહીં. તે હસી. તે સ્મિત રાહતથી ભરેલું પણ એક પીડા સાથે જે કોઈ જોઈ શકતું નથી. પરંતુ જ્યારે ડૉક્ટરે અમને કહ્યું કે સુહાના માં બનવાની છે ત્યારે આ સમાચારથી ઘર ફરી પ્રકાશથી ભરાઈ ગયું હોય તેવું લાગ્યું. મમ્મીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સુહાનાને ગળે લગાવી અને કહ્યું કે હવે હું મારા પૌત્રના પગલાં પણ સાંભળી શકું છું. સુહાનાની આંખો નીચી હતી પણ તેમાં ચમક હતી. જાણે પહેલી વાર તે પોતાને આ ઘરની ખુશીનો ભાગ માનતી હોય. હું તે રાત્રે તેની બાજુમાં બેઠો હતો. તેણે મારો હાથ પકડીને ધીમેથી કહ્યું કે સુમિત, જો મને કંઈક થાય તો કૃપા કરીને મમ્મી અને બાળકનું ધ્યાન રાખજો. મેં ઝડપથી તેને અટકાવીને કહ્યું, આવી વાત ના કર. સુહાનાએ કહ્યું, ના સાંભળો, મેં ઘણું દુઃખ જોયું છે. ક્યારેક મને ડર લાગે છે કે ખુશી મારા નસીબમાં નથી. મેં તેની આંખોમાં જોયું કે ડરવાનું કોઈ કારણ નથી. હું હવે તારું નસીબ છું અને હું તને ક્યારેય એકલી નહીં છોડ. તે હસી અને તેની આંખમાંથી આંસુ વહી મારા હાથ પર પડ્યા. મેં મારી આંગળીઓથી તે આંસુ લૂછી નાખ્યા અને મારી જાતને પ્રતિજ્ઞા લીધી કે ગમે તે થાય હું તેને ફરી ક્યારેય પીડા અનુભવવા નહીં દઉં. સમય આ રીતે પસાર થતો ગયો અને ડિલિવરીનો દિવસ આવી ગયો. હું આખી રાત હોસ્પિટલના બેન્ચ પર બેઠો રહ્યો. મમ્મી મારી બાજુમાં હતી. જ્યારે પણ ડિલિવરી રૂમનો દરવાજો ખુલતો ત્યારે મેં મારા શ્વાસ રોકી રાખ્યા. જ્યારે નર્સ બહાર આવી અને હસીને બોલી, અભિનંદન, દીકરો થયો છે, ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી રડી પડી અને સુહાના માટે પ્રાર્થના કરવા લાગી. જ્યારે મેં પહેલીવાર મારા દીકરાને મારા હાથમાં લીધો ત્યારે એવું લાગ્યું કે મારા જીવનની બધી અધૂરીતાઓ પૂર્ણ થઈ ગઈ. સુહાનાએ મારી તરફ જોયું, સ્મિત કર્યું અને કહ્યું, જુઓ, આ ખુશીનો તમારો હિસ્સો છે. મને લાગતું હતું કે હું આ દુનિયામાં ફક્ત દુઃખ વેચવા માટે જ છું, પણ હવે મને લાગે છે કે ભગવાને મને શાંતિ લાવવા માટે મોકલી છે. તેના શબ્દો સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે તું મારા ઘરનો પ્રકાશ છે. તારા વગર સુહાના આ ઘર ફરી અંધારું થઈ ગયું હોત. વર્ષો વીતી ગયા. મારો દીકરો મોટો થઈ ગયો છે, મમ્મીના ખોળામાં રમે છે. દરરોજ સવારે સુહાના પહેલાંની જેમ મમ્મીના રૂમમાં જાય છે, તેના વારમાં કાસકો કરે છે, તે તેને હસાવે છે. ક્યારેક હું ફક્ત તેની તરફ જોઉં છું અને વિચારું છું કે આ એ જ છોકરી છે જેને દુનિયાએ નકારી કાઢી અને આજે તે મારી દુનિયા છે. તેણીએ મારી માને માં જેવો દિલાસો આપ્યો, મારા દીકરાને માં જેવો પ્રેમ, અને મને એવું જીવન આપ્યું જેની મેં ક્યારેય અપેક્ષા નહોતી રાખી. આજે જ્યારે હું મારા જીવન પર નજર કરું છું ત્યારે મને સમજાય છે કે ક્યારેક સંબંધો તૂટ્યા પછી જ સાચા બને છે. અને જ્યારે કોઈ સ્ત્રી તેના બધા દુઃખો છતાં ઘરનું સંચાલન કરે ત્યારે તે ફક્ત પત્ની નથી પણ એક આશીર્વાદ પણ છે. દિવસો પહેલાં જેવા નહોતા. દરરોજ સવાર ઘરમાં તાજગી લાવતી. મમ્મીનું સ્મિત દિવસની શરૂઆત કરતું.
સુહાનાની ચાની સુગંધ ઘરમાં ફેલાઈ જતી અને મારો દીકરો તેના ધ્રુસકી અવાજમાં મમ્મી દાદી કહીને દોડતો રહેતો. ક્યારેક એવું લાગે છે કે ભગવાને ખરેખર મારી દરેક અધૂરી પ્રાર્થના સાંભળી લીધી છે. સુહાના હવે ફક્ત મારી પત્ની રહી નથી, તે આ ઘરનો દિલાસો બની ગઈ. મમ્મી ઘણીવાર કહેતી કે હવે મને ડર નથી લાગતો દીકરા, ભલે હું કાલે જતી રહીશ, પણ હું જાણું છું કે વહુ આ ઘરનું માની જેમ ધ્યાન રાખશે. અને હું હંમેશા કહેતો હવે ઘરમાં બે માઓ છે, તમે અને તે. આ સાંભળીને તેઓ એકબીજા પર સ્મિત કરતા. સાંજે અમે બધા ટેરેસ પર બેસી જતા. સુહાના તેના દીકરાને ખોળામાં લઈને આકાશમાં તારા ગણવાનો પ્રયાસ કરતી અને હું ફક્ત તેને જોતો રહેતો. તેના ચહેરા પર ચમકની શાંતિ હંમેશા મને કંઈક શીખવતી. તેણે મને સમજાવ્યું કે શાંતિ સંપત્તિથી નહીં પણ સંબંધોની હૂંફથી આવે છે. અને કદાચ તેથી જ આજે મને જીવન સુંદર લાગે છે. ક્યારેક સુહાના બારી પાસે ઊભી રહેતી, આકાશ તરફ જોતી, ધીમેથી કહેતી, હું હવે પૂર્ણ થઈ ગઈ છું સુમિત, મને હવે કોઈ વસ્તુની કમી નથી. અને હું હાથ લંબાવીને તેના ખંભા પર માથું રાખતો. તે ક્ષણ એટલી શાંતિપૂર્ણ હતી કે એવું લાગતું હતું કે સમય થંભી ગયો છે. કોઈ ભૂતકાળ નહોતો, કોઈ ભય નહોતો, ફક્ત અમારા શ્વાસ અને અમારી વચ્ચે શાંતિ. રાત્રિના મોડા કલાકોમાં જ્યારે બધા સૂતા ત્યારે હું મારા રૂમની લાઇટ બંધ કરીને બહાર આંગણામાં ઊભો રહેતો. શાંતિની તે પરિચિત સુગંધથી હવા ભરાઈ જતી. મારી માની પ્રાર્થનાઓ, સુહાનાનું સ્મિત અને મારા દીકરાનું હાસ્ય મારી દુનિયા બની ગયું હતું. આ વાર્તામાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે સંબંધો ફક્ત નામ, કાયદા કે રિવાજો પર બંધાયેલા નથી, પરંતુ પ્રેમ, સમજણ અને પોતાનાપણાની ભાવના પર બંધાયેલા છે. ક્યારેક આપણને નાના ઝઘડા, ગુસ્સો કે ગેરસમજને કારણે આપણા નજીકના લોકો સાથે તૂટી જઈએ છીએ, પરંતુ જો આપણે તેમને સમજીએ અને તેમના માટે આપણા હૃદય ખોલીએ તો તૂટેલા સંબંધો ફરીથી મજબૂત થઈ શકે છે. ક્ષમા અને એકબીજાને તક આપવી એ કોઈ સંબંધની સારી શક્તિ છે. દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પરંતુ પ્રેમ અને સ્નેહ તેમને સુધારી શકે છે અને ખુશી ઘરમાં પાછી આવી શકે છે. સાચી શાંતિ અને ખુશી બાહ્ય સંપત્તિ, ખ્યાતિ કે અન્ય કોઈ વસ્તુમાંથી નથી મળતી. સાચી ખુશી ઘરની અંદર, આપણા પરિવારમાં, આપણા બાળકોના હાસ્યમાં, આપણા માતા પિતાના આશીર્વાદમાં અને આપણા જીવનસાથીના સ્મિતમાં રહેલી છે. જો આપણે આપણા પ્રિયજનો માટે સમય અને પ્રેમ કાઢીએ, તેમને મદદ કરીએ, તેમના દુઃખને સમજીએ અને તેમને સહારો આપીએ, તો દરેક મુશ્કેલી ધીમી ધીમી હળવી બની જ જાય છે અને આપણા હૃદય શાંતિથી ભરાઈ જાય છે. ભૂતકાળ ગમે તેટલો દુઃખદાયક હોય, તેમનો સામનો કરવો અને તેમાંથી શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો પોતાના ભૂતકાળથી ડરે છે અથવા ભાગી જાય છે, તેઓ ક્યારેય સંપૂર્ણ ખુશ થઈ શકતા નથી. સુહાનાની જેમ જો કોઈ વ્યક્તિ પોતાના જૂના ડર અને દુઃખનો સામનો કરે તો તે વધુ મજબૂત બને છે અને જીવનમાં નવી ખુશીઓ શોધી શકે છે. પ્રેમ અને સ્નેહ ક્યારેય સમાપ્ત નથી થતો. જો આપણે આપણા પરિવાર અને આપણા જીવનસાથીઓ માટે ઊભા રહીએ, તેમના દુઃખને સમજીએ, દરેક પરિસ્થિતિમાં તેમને સહારો આપીએ, તો દરેક અંધકાર આપમેળે પ્રકાશમાં ફેરવાઈ જાય છે. ખુશી અને વિશ્વાસ ધીમે ધીમે આવે છે અને તેમને પ્રાપ્ત કરવા માટે હિંમત, સમજણ અને સાચા પ્રેમની જરૂર પડે છે. સાચો પ્રેમ અને પરિવાર ફક્ત સારા સમય સાથે રહેવા માટે જ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં સહારો બનવા માટે પણ છે. જ્યારે આપણે આપણા પ્રિયજનો માટે ઊભા રહીએ છીએ, તેમના દુઃખને સમજીએ છીએ, તેમના માટે પોતાનું બલિદાન આપીએ છીએ, ત્યારે જીવન ખરેખર આનંદ અને શાંતિથી ભરેલું બની જાય છે. આ વાર્તાનો મુખ્ય હેતુ એ છે કે પ્રેમ, સ્નેહ અને પરિવારની હૂંફ જીવનનો સૌથી મોટો ખજાનો છે. તેમને સમજવું, વહાલ કરવી અને તેમના માટે જીવવું એ સાચું સુખ છે. આ જ વસ્તુઓ છે જે આપણને દરેક મુશ્કેલી, દરેક દુઃખ, દરેક સમસ્યા વચ્ચે પણ ખુશ રહેવાનું કારણ આપે છે. જો આપણે આપણા સંબંધોને સમજીએ, તેમના માટે સમય કાઢીએ અને આપણા પ્રેમને પૂરા દિલથી પોષીએ, તો જીવન હંમેશા તેજસ્વી, શાંતિપૂર્ણ અને શાંતિ ભરેલું બને છે. ખરેખર, જો આપણે આપણા સંબંધોને સમજીએ અને તેમને પ્રેમથી પોષીએ, તો જીવન હંમેશા તેજસ્વી, ખુશ અને શાંતિથી ભરેલું બનાવી શકાય છે. મિત્રો, મને આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા,
નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.